નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશના માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટો નિર્ણય લીધો છે। તેમણે માઇક્રોસોફ્ટ ઓફિસ અને ગૂગલ ડોક્સ જેવા વિદેશી સોફ્ટવેરનો ઉપયોગ છોડીને સંપૂર્ણપણે સ્વદેશી એપ ઝોહોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે। આ પગલાંને ભારતીય ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મેડ ઇન ઇન્ડિયા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। મંત્રીના આ નિર્ણયથી સામાન્ય લોકો અને વ્યવસાયોને પણ સ્વદેશી ડિજિટલ ટૂલ્સ અપનાવવા માટે પ્રેરણા મળશે। ઝોહો એપ દ્વારા ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન અને અનેક બિઝનેસ મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે, જે કાર્યક્ષમતા વધારે છે અને વિદેશી સોફ્ટવેર પરની નિર્ભરતા ઘટાડે છે। મંત્રી અશ્વિની વૈષ્ણવનું આ પગલું આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે સુસંગત છે। આ નિર્ણય માત્ર સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા પૂરતો સીમિત નથી, પરંતુ ડેટા સુરક્ષા અને ગોપનીયતાના સંદર્ભમાં પણ તેનું ઘણું મહત્વ છે। વિદેશી સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી ડેટા લીક થવાનું કે અન્ય સાયબર હુમલાઓનું જોખમ રહેશે, જ્યારે ભારતમાં વિકસિત પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી ડેટા દેશની સીમામાં જ સુરક્ષિત રહે છે। મીડિયા અહેવાલો અનુસાર ઝોહો એક ભારતીય મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની છે, જેનું મુખ્ય મથક ચેન્નઈ, તમિલનાડુમાં છે। કંપનીની સ્થાપના શ્રીધર વેમ્બુએ કરી હતી। આ કંપની 50થી વધુ વિવિધ એપ્લિકેશન્સ ઓફર કરે છે, જેમાં ઓફિસ સ્યુટથી લઈને CRM, કસ્ટમ રિલેશનશિપ મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ સોફ્ટવેરનો સમાવેશ થાય છે। મીડિયા અહેવાલો અનુસાર ઝોહો વિશ્વભરમાં આશરે 150થી વધુ દેશોમાં લાખો ગ્રાહકોને સેવા આપે છે। મંત્રી દ્વારા આ એપનો ઉપયોગ કરવાથી ઝોહો જેવી અન્ય ભારતીય ટેક કંપનીઓને પણ પ્રોત્સાહન મળશે અને તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે પ્રેરિત થશે। આ પગલું ભવિષ્યમાં અન્ય સરકારી વિભાગો અને સંસ્થાઓને પણ સ્વદેશી સોફ્ટવેર અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી શકે છે। આનાથી ભારતમાં ડિજિટલ ઇનોવેશનને વેગ મળશે અને દેશની આર્થિક પ્રગતિમાં પણ મદદ મળશે। આ નિર્ણય દર્શાવે છે કે ભારત હવે માત્ર સોફ્ટવેરનો ઉપભોક્ત દેશ નથી, પરંતુ તે વિશ્વ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે। ઝોહો એપની સ્થાપના 1996માં ભારતીય ઉદ્યોગ સાહસિક શ્રીધર વેમ્બુ અને ટોની થોમસ દ્વારા ચેન્નઈમાં થઈ હતી। આ કંપની એક ગ્લોબલ સોફ્ટવેર કંપની તરીકે ઉભરી આવી છે, જે ક્લાઉડ આધારિત બિઝનેસ સોફ્ટવેર અને વેબ આધારિત ટૂલ્સ બનાવે છે। મીડિયા અહેવાલો અનુસાર ઝોહો 55થી વધુ વિવિધ એપ્લિકેશન્સ અને ટૂલ્સ ઓફર કરે છે, જેમાં ઈમેલ, એકાઉન્ટિંગ, HR, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, CRM અને પ્રેઝન્ટેશન જેવા અગત્યના સાધનોનો સમાવેશ થાય છે। આજે ઝોહો વિશ્વના આશરે 150થી વધુ દેશોમાં આશરે 100 મિલિયનથી વધુ યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે, જે તેની વૈશ્વિક સફળતા દર્શાવે છે। ઝોહોની મુખ્ય સેવાઓમાં ઝોહો પ્રોડક્ટિવિટી એપ, ઝોહો ઓફિસ સૂટ અને ઝોહો મેલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। ઝોહોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈ પણ બાહ્ય રોકાણ ફંડિંગ વિના સ્વતંત્ર રીતે ઉભરી આવેલી કંપની છે। આ કંપની સતત ઇનોવેશન અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઝોહોનો ઉપયોગ કરવાનો નિર્ણય મેડ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના મિશનને મજબૂત સમર્થન પૂરું પાડે છે। આ પગલું માત્ર એક પ્રતિકાત્મક સંકેત નથી, પરંતુ ભારતીય ટેક ઉદ્યોગ માટે એક મોટું પ્રોત્સાહન છે, જે દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ કરી શકે છે। ઝોહોના ટૂલ્સ નાના અને મોટા બંને પ્રકારના વ્યવસાયો માટે ખૂબ જ ઉપયોગી છે। ઝોહો CRM, ઝોહો બુક્સ અને ઝોહો પ્રોજેક્ટ્સ જેવા ટૂલ્સ વ્યાવસાયિક પ્રક્રિયાઓને સરળ બનાવે છે અને ઓછા ખર્ચે સેવાઓ પૂરી પાડે છે, જે ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક છે। IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જાહેરાત કરી કે તેઓ હવે સંપૂર્ણપણે સ્વદેશી ઝોહો એપનો ઉપયોગ કરશે। તેમના આ પગલાથી સ્વદેશી ડિજિટલ એપ્સ અપનાવવાની દિશામાં લોકોને અને કંપનીઓને પ્રેરણા મળશે। દેશના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના આ નિર્ણય બાદ ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ મંત્રીનો આભાર માન્યો અને કહ્યું કે આ નિર્ણય એન્જિનિયરોનું મનોબળ વધારશે, જેમણે 2 દાયકાથી વધુ મહેનત કરીને આ પ્રોડક્ટ બનાવી છે। આ નિર્ણય દર્શાવે છે કે સરકાર આત્મનિર્ભર ભારતના વિઝનને માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વાસ્તવિક અમલીકરણ દ્વારા આગળ ધપાવી રહી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।